તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પગલે સુરતમાં નાયબ મુખ્યમંત્રી અને ભાજપના નેતા હર્ષ સંઘવીએ ચલથાણમાં સભાને સંબોધી હતી। વિકાસ સંકલ્પ સભાને સંબોધતા તેમણે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા। હર્ષ સંઘવીએ વિપક્ષની માનસિકતાને મહિલા વિરોધી ગણાવી હતી અને ઉમેર્યું હતું કે ભાજપના શાસનમાં મહિલાઓ સુરક્ષિત છે। સાથે જ તેમણે ભાજપ સરકાર દ્વારા ખેડૂતોને સીધી સહાય આપીને કટકી પ્રથાનો અંત આણ્યો હોવાની બાબત પણ જણાવી હતી। તમને સૌને અભિનંદન એટલા માટે આપવા આવ્યો છું કે તમે આ ગુજરાત વિરોધી લોકોને ચૂંટણી ચાલુ થાય તે પહેલા જ સુરત જિલ્લામાં 44 જગ્યા પર ચારે દિશાએ સફાયો કરી નાખ્યો છે। આ બધા જ લોકો સમજી ચૂક્યા છે, તેમને પાક્કો અંદાજો આવી ગયો છે કે ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડનાર એક લોકોનો હિસાબ એ ગુજરાતના નાગરિકો સમયસર વ્યાજ જોડે કરી લે છે।